શાંત પાડીને આવીશ, એની જગ્યાએ એમના વિરહની વેદનામાં ઉદ્ધવજી બળી રહ્યા છે. આજે 6 મહિના સુધી વ્રજમાં વાસ થયો છે અને ઉદ્ધવજી જ્યારે પાછા આવ્યા છે ને, ગોપીઓએ અમુક ભેટ આપી છે. કોને માટે? મથુરાવાસીઓ માટે. હા, નાના માણસ હોય ને એની અમુક ભેટો હોય ને, એ ભેટ બહુ જ મૂલ્યવાન હોય. આ ગોપીઓએ આપેલી વ્રજવાસીઓએ ભેટ આપી છે, એ લઈને અહીંયા ઉદ્ધવજી પરત આવ્યા છે. અને ત્યારે કહેવાય ને કે ગોપીઓ રડી રહી છે અને કીધું છે કે યે દિલ તુમ બિન કहीं લગતા નહીં, હમ ક્યાં કરે. હા, હું જ્યારે પણ ફિલ્મી ગીત ગાઉં છું ને, મારા ઘરે આનંદમાં હોઉં, રસોડામાં હોઉં, ત્યારે હું ફિલ્મી ગીત લલકારું. અને લલકારું ને ત્યારે હું એક જ વિચાર કરું કે મારો કાનો મારી પાસે ફરતો છે આગળ પાછળ, અને હું એને કહી જ રહી છું, શું યે દિલ તુમ બિન કहीं लगता नहीं, हम क्या करे, लुटे दिल में दिया जलता नहीं, हम क्या करे, तुम ही कह दो अब ए जाने वफा, हम क्या करे. હું જ્યારે પણ ગીત ગાઉં ને ત્યારે મને એક જ વાત યાદ આવે કે મારો કૃષ્ણ જ્યારે મથુરામાં હતો, જ્યારે ગોકુળમાં હતો, જ્યારે વૃંદાવનમાં હતો, હું પણ એની સાથે હઈશ કે? અને મને વિરહની વેદના થાય. મને એમ થાય કે હું એનું મોઢું જોતે ને એકવાર વૃંદાવનમાં, એનું મુખારવિંદ એકવાર દર્શન થતે ને તો મારા જન્મ જન્મના પાપો બળી જતે ભગવાન. અને એમ ભગવાનના ચરણોમાં આગળ વધતી વખતે અહીંયા દરેક ગીતને તમે ભગવાનને અર્પણ કરો ને, દરેક ગીતને. હું તો કહું છું ફિલ્મી ગીત ગાઓ, પણ મનમાં એમ ભાવ રાખો, મારા કૃષ્ણને અર્પણ કરું છું એના ચરણોમાં, એના માટે ગાઉં છું. હા, મારા હૃદયમાં તું બિરાજમાન છે ને તારા વગર મારું હૃદય કંઈ લાગતું જ નથી, બીજામાં કંઈ મને હવે સૂઝ જ પડતી નથી તારા વિના. અહીંયા આવો, ઉદ્ધવજી પરત આવ્યા છે 6 માસ પછી વ્રજમાંથી, અને મથુરામાં આવીને કૃષ્ણને મળ્યા છે. અને કૃષ્ણને બહુ ઠપકો દીધો છે, આવું ન કરાય હો, વ્રજવાસીઓને આવી રીતે છોડીને ન અવાય. બધી ભેટો આપી છે, અને એ મથુરાના વાસીઓ માટે એ બધી ભેટો છે ને, એ બધા મથુરાના વાસીઓને ભેટ આપીને ઉદ્ધવજીએ કીધું છે કે પ્રભુ, જો તમે મારા પર કૃપાયમાન થયા છો ને, મારા પર દયા કરવાની તમને વિચાર આવે ને, તો પ્રભુ એક જ વરદાન માંગુ છું. શું? અને આ જ્ઞાની ઉદ્ધવજીએ વરદાન માંગ્યું છે. શું? કે મને છે ને વૃંદાવનમાં લતાપતા બનાવજો, કોઈ ઔષધિનો છોડ બનાવજો, કારણ કે આ જે વ્રજની સ્ત્રીઓ છે ને, ગોપીઓ, એમના ચરણની રજ મારા માથા પર પડશે ને તો મારું જીવન